એટલે પાણીનો કુંડ આવી જાય. જોઈ લો ગાઈસ, મંદિર આવી ગયું છે. જોઈ લો, અહીંયા આવો નજારો છે. જોઈ લો ગાઈસ, બજરંગ બલીની મૂર્તિ. જોઈ લો, કુંડળ ધામ છે. તેમને દિવ્ય દેહ આપ્યો હતો અને અક્ષરધામમાં અખંડ પોતાની સેવામાં લઈ ગયા હતા. તે લીલાના દર્શનથી ભક્તો જીવન યાત્રાને સફળ બનાવે છે અને મૃત્યુ સુધારવાની મંગલ પ્રેરણા પામે છે. જય સ્વામિનારાયણ. જોઈ લો ગાઈસ, આ રૂમ 4 બેડ. હાલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે આપણે જવાનું છે સારંગપુર, એટલે તમે જોતા રહેજો. એટલે આપણે આજ સવારમાં 6 વાગ્યામાં ઉઠ્યા. જોઈ લો તમે બાયની વ્યૂ. જોઈ લો ગાઈસ, સવારમાં કેવું વાતાવરણ છે અને સૂર્ય દાદા નીકળે છે અટાળમાં. જોઈ લો ગાઈસ, આપણે પહેલી ગાડી ચકાચક કરી દીધી હતી. હવે આપણે અહીંથી નીકળીએ છીએ. હાલો ગાઈસ, આપણે કેલા સોમનાથ પૂગ્યા છે. હાલો તમને દેખાડું. હાલો ગાઈસ, આપણે કેલા સોમનાથ પૂગ્યા છે. જોઈ લો ભાઈ, મહાદેવનું મંદિર. હાલો ગાઈસ, કેલા સોમનાથનું જોઈ લો આ બગીચો. કેવો નજારો છે એ કહેજો તમે. હાલો ગાઈસ, હવે તમને મહાદેવના દર્શન કરાવું. જોઈ લો ગાઈસ, આ થઈ મહાદેવની નગરી. જય મહાદેવ. હાલો ગાઈસ, હવે આપણે જવાનું છે આપણે સ્વામીના ગઢડા. હાલો ગાઈસ, આપણે ગઢડા પૂગ્યા છે ને આપણે હવે અહીંયા ગેસ ભરાવી લઈ. જોઈ લો ગાઈસ, પંપ આવી ગયો છે એટલે આપણે હવે ગેસ ભરાવી લઈ. હાલો ગાઈસ, ગેસ ભરાઈ ગયો છે. હવે ગઢડા આપણે આવી ગયા છીએ. જો તમને દેખાડું. જોઈ લો ગાઈસ, આ ગઢડાનો ગેટ છે. જોઈ લો ગાઈસ, આવી ગયો છે સ્વામીના ગઢડા. આ એનો ગેટ છે અને આ પાર્કિંગ છે બાજુમાં. જોઈ લો ગાઈસ, સ્વામિનારાયણ મંદિર. જોઈ લો ગાઈસ, આવી ગયું છે સ્વામીનું મંદિર. જોઈ લો, આવો નજારો છે. જોઈ લો ગાઈસ, અંદર આવતા ભેગું શું છે તમને દેખાડો. જોઈ લો, પાણીનો કુંડ આવી જાય. જોઈ લો ગાઈસ, આ બે સાઈડમાં પાણી છે. આપણે વચ્ચે સીડી છે. જોઈ લો ગાઈસ, આવો નજારો નહીં જોયો હોય તમને. આ મેન મંદિર ચાલુ થઈ જાય અહીંથી. સામે દેખાય મંદિર છે. જોઈ લો ગાર્ડન. જોઈ લો ગાઈસ, મંદિર આવી ગયું છે. જોઈ લો, અહીંયા આવો નજારો છે. હાલો, આપણે પૂગ્યા છે મંદિરે. જોઈ લો નજારો. હાલો ગાઈસ, આ શૂટિંગ કરવાની મને છે તોય મેં તમારા માટે કર્યું. એટલે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોઈ લો અહીંથી ગઢડાનું લોકેશન. આ નદી આવી ગઈ. જોઈ લો, આ બધી આ ગાર્ડન છે અને આ મંદિર છે. હાલો ગાઈસ, આપણે સારંગપુરથી 10 કિલોમીટર સેટું છે કુંડળ ધામની આપણે આવ્યા છીએ. જો તમને દેખાડું. જોઈ લો ગાઈસ, બજરંગ બલીની મૂર્તિ. જોઈ લો, કુંડળ ધામ છે. જોઈ લો ગાઈસ, આ હે પ્રવેશદ્વાર. જય શ્રી શનિદેવ પ્રવેશ દ્વાર. જોઈ લો, અંદર આવતા ભેગું આવી જાય છે પાણીનું પરબ અને આમ જતા ટોયલેટ આવી જાય અને અંદર મંદિર આવે છે. હાલો તમને દેખાડું. હાલો ગાઈસ, હવે આપણે જઈશું ઉપર દર્શન કરવા. જો તમને દેખાડું. જોઈ લો ગાઈસ, આવું છે અને બહેનો માટે ઉપર નથી આવવાનું, નીચે જ છે.
જય ભગવાન. આજે આપણે દર્શન થઈ ગયા હે. હાલો આજે આપણે ઓલું મંદિર દેખાડ્યું હતું, એ શનિદેવનું મંદિર છે. અને હવે આપણે અહીંનો બહારનો નજારો તમને દેખાડી દઉં. જોઈ લો અહીંનો નજારો આવી રીતના છે. અને આ મંદિર છે. જય ઝૂલેલાલ. હાલો ગાઈસ ઓલું હનુમાન બાપાને દેખાડ્યું તો હવે તમને આ સ્વામીનું દેખાડું. બધું આ પણ કુંડલમાં જ આવ્યું છે. જોઈ લો ગાઈસ મહાદેવનું મંદિર. આવું ક્યાં છે કમેન્ટ કરજો. આ છે આપણે કાળ ભૈરવે અને આ પુલ આવી ગયો છે. અને જોઈ લ્યા નદીમાં બીજી મૂર્તિ આ સ્વામિનારાયણની. અને આ રોડ જાય છે અંદર સ્વામીના મંદિર. આપણે તમને અંદર જઈને દેખાડું. હાથીઓના પાલ્યો ફોટા બધા જાય. હાલો ગાઈસ હવે તમને નીલકંઠ ધામમાં આપણે દરબાર ગઢ દેખાડું. જોઈ લો ગાઈસ દરબાર ગઢ છે પણ બંધ છે અટાણે. જોઈ લો ગાઈસ દરબાર ગઢ છે પણ બંધ છે. 3 વાગે ખુલે. આર્તનાદથી પ્રભુને પુકાર કર્યો તેથી શ્રી હરિ સખા સહિત તેમને દર્શન દેવા પધાર્યા. પછી જોઈ લો જૂનવાડી ગોરી સાથે લગ્ન કર્યા. પરણેલી પ્રથમ રાજકીએ પોતાના પતિ હાથિયા પડધીરને નાગર સ્વરૂપે દર્શન આપે છે. તેથી આ કોઈ કારણે જગદંબાનો અવતાર છે એમ સમજી તેમ બોલો છે. જેમાં પ્રભુએ પ્રેમભીનો ઠપકો આપી રાયબામાં સંતોના રસકસના નિયમો છોડાવે છે. પ્રભુની દાઢી મૂછ ઉતરાવીને અને દુકાળ ઉતારી સુગંધ કરાવી સારી સારી રસોઈ અનેક દેવી જનોને ઉપદેશ આપતા અને અનેકને સત્સંગના રંગે પ્રભુ પરાયણ કર્યા હતા. તે લીલાના દર્શન થાય છે. જય સ્વામિનારાયણ. સામે જે ઢોલિયા ઉપર સૂતા છે તે જનક રાજાની જેવા સમજુ અને જ્ઞાની એવા અમરા પાટકીર છે. તેઓ કુંડળ ગામના ગામધણી દરબાર હતા. તેમનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણે ગોપાળ યોગીની જેમ સમીપે રહીને તેમને દિવ્ય દેહ આપ્યો હતો અને અક્ષરધામમાં અખંડ ભૂતાની સેવામાં લઈ ગયા હતા. તે લીલાના દર્શનથી ભક્તો જીવન યાત્રાને સફળ બનાવે છે અને મૃત્યુ સુધારવાની મંગલ પ્રેરણા પામે છે. જય સ્વામિનારાયણ. ત્યાં તો ભુજમાં રહેલા રવજી સુધારનું તમામ ઐશ્વર્ય હરાઈ ગયું. તે ચરિત્રનું આ સુંદર દ્રશ્ય છે. શ્રી હરિને બેસવાનો છપ્પર પલંગ, મોટી મોટી ગોળીઓ, મંજૂસ વગેરે અંતરને આનંદ આપે છે. જય સ્વામિનારાયણ. હાલો આજે આપણે દરબાર જોઈ લીધો છે. હવે આપણે જાય છીએ સારંગપુર. જોઈ લો ગાઈસ કુદરતી વસ્તુ ગાડું. હાલો ગાઈસ આપણે સારંગપુર પૂગ્યા છે ને હવે આપણે રૂમ ગોતીએ છીએ. જોઈ લો ગાઈસ અમારે રાખ્યો છે આપણે રૂમ. મળી ગયો છે રૂમ. જોઈ લો ગાઈસ અહીંથી ટિકિટ મળી જાય રૂમ લેવું હોય તો. જોઈ લો રૂમના ભાડા હે. હાલો ગાઈસ આપણે આમાં રૂમ મળ્યો ગોપાલ સ્વામી યાત્રી ભવનમાં. હાલો ગાઈસ જો આપણા રૂમની બાબત આવી છે ને જોઈ લો એનો નંબર 318 નંબરનો આપણો રૂમ મળ્યો છે. જોઈ લો ગાઈસ 318 નંબરનો રૂમ આવી ગયો. જોઈ લો ગાઈસ આ રૂમ 4 બેડ. હાલો ગાઈસ આપણે રૂમ મળી ગયો છે અને આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ. આ વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ. જોઈ લો ગાઈસ ડુંગર ઉપર હનુમાન બાપા બધા.